वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ॐ शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવદ્ ભક્તએ મને જિજ્ઞાસાવશ પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, શ્રાદ્ધ દિવસના કયા કાળમાં કરવું તથા કોઈક આપતકાળવશ ભાદરવાના કૃષ્ણ પક્ષમાં શ્રાદ્ધ ન થઈ શકે તો શું કરવું? શું એ સંબંધી શાસ્ત્રોમાં કંઈક વિધાન થયું છે? ત્યારે અમે એને કહ્યું કે હા, એ સંબંધમાં પણ શાસ્ત્રોમાં વિધાન થયું છે. તો આ સંબંધમાં શાસ્ત્રોમાં કહ્યું છે કે દિવસસ્યાષ્ટમે ભાગે મંદી ભવતી ભાસ્કર સકાલ कुतपो ज्ञेय पितृणाम दत्तम अक्षयम। अर्थात कि दिन के 8वें भाग में जब सूर्य का ताप घटने लगता है उस समय का नाम कुतप है। उसमें पितरों के लिए दिया हुआ दान अक्षय होता है। आ प्रमाणे અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે દિવસનો જે 8મો ભાગ છે તેમાં જ્યારે સૂર્યનો તાપ ઘટવા લાગે અને તે સમયનું નામ કુતપ છે, તો એવા સમયમાં જો શ્રાદ્ધ કરવામાં આવે તો એ શ્રાદ્ધ પિતૃઓને અક્ષય તૃપ્તિ કરનારું છે. માટે કુતપના સમયમાં શ્રાદ્ધ કરવાનો આગ્રહ રાખવો. અને કુતપનો સમય છે જે મધ્યાહન કાળનો સમય આવે અને મધ્યાહન કાળ પછી સૂર્ય ધીરે 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 પશ્ચિમ દિશા તરફ પ્રયાણ કરતો હોય અને સૂર્યનો તાપ ઘટવા માંડે, એવા સમયમાં જે શ્રાદ્ધ કરવામાં આવે એ શ્રાદ્ધ પિતૃઓને અક્ષય તૃપ્તિ કરનારો થાય છે, કારણ કે એ કુતપનો સમય કહેવાય છે. આ પ્રમાણે પેલા ભક્તએ મને પ્રશ્ન કરેલો હતો કે કુતપનો કાળ કોને કહેવાય? તો એ કુતપના કાળનું વર્ણન શાસ્ત્રોમાં કરેલું છે. હવે એ ભગવત ભક્તએ જે બીજો પ્રશ્ન મને કરેલો હતો તેનો ઉત્તર આપું કે ભાદરવા કૃષ્ણ પક્ષમાં પૂર્ણિમાથી લઈને અમાવાસ્યા પર્યંતમાં કોઈ આપતકાળ વસાત કે કદાચ સૂતક આવેલું હોય તો એવા સમયમાં શ્રાદ્ધ ન થઈ શકે તો શું કરવું? તો એનો પણ નિચોડ શાસ્ત્રકારોએ બતાવેલો છે. શાસ્ત્રોમાં એવું વચન છે કે યાવત વૃશ્ચિક દર્શનમ, અર્થાત કે જ્યાં લગીન સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ ન કરે ત્યાં સુધીમાં એવા વ્યક્તિએ શ્રાદ્ધ કરી લેવાનું છે. આઈ વિલ રિપીટ કે સૂર્ય જ્યાં લગીન વૃશ્ચિક રાશિમાં પ્રવેશ ન કરી જાય ત્યાં લગીન એવા વ્યક્તિએ શ્રાદ્ધ કરી લેવાનું છે. ભાદરવા વદી કૃષ્ણ પક્ષમાં જો શ્રાદ્ધ ન થાય, અર્થાત કે પૂર્ણિમાથી લઈને અમાવાસ્યા પર્યંતમાં શ્રાદ્ધ ન થઈ શકે, એવો આપતકાળ આવી જાય કે સૂતક આવી જાય કે શરીરમાં મંદવાળ હોય અને શ્રાદ્ધ ન થઈ શકે, તો એવા વ્યક્તિએ જ્યાં લગીન સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ નથી કરતો ત્યાં સુધીમાં એણે શ્રાદ્ધ કરી લેવાનું છે. જો સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી જાય અને પછી જો એ શ્રાદ્ધ કરવા તૈયાર થાય તો એનું એ શ્રાદ્ધ ગણનામાં આવતું નથી. એટલે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. જે લોકોને ભાદરવા મહિનામાં આપતકાળ આવેલો છે, સૂતક આવેલું છે,
અને આ 16 દિવસમાં શ્રાદ્ધ નથી થઈ શકતું, તો એ લોકોએ જ્યાં લગીન સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ નથી કરતો એ પહેલા શ્રાદ્ધ કરી લેવાનું છે. તો એનું એ શ્રાદ્ધ જે છે એ માન્ય થશે અને પિતૃઓ એના એ શ્રાદ્ધથી 1 વર્ષ પર્યંત તૃપ્ત થઈ જશે અને એને આશીર્વાદ આપીને જશે. આ પ્રમાણેનો નિર્ણય શાસ્ત્રોકારોએ કરેલો છે. તો બધા જ લોકો આ વાત જે છે આત્મસાત કરી રાખે અને ઉતપના સમયમાં જ શ્રાદ્ધ કરવાનો આગ્રહ રાખે તથા આપતકાળ હોય તો જ્યાં લગીન સૂર્ય વૃશ્ચિક રાશિમાં નથી ગયો ત્યાં લગીન શ્રાદ્ધ કરી લે. આ પ્રમાણે પેલા ભક્તોએ મને જે પ્રશ્ન કરેલો હતો તેનો ઉત્તર મેં શાસ્ત્ર પ્રમાણે આપેલો છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તો. જય સ્વામિનારાયણ.